સુરતના ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાન, સહાય માટે મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરાઈ। કમોસમી વરસાદથી સુરતના ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાન, સહાય માટે મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરાઈ। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદને કારણે ડાંગર પકવતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે। અનેક ખેડૂતોના ખેતરમાંથી કાઢેલા ડાંગરના પાકમાં વરસાદી પાણી ફરી વળતા આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે। કી મોલપાડ સ્ટેટ હાઈવે સહિત અનેક વિસ્તારમાં ખેડૂતોને પાક બચાવવા માટે રસ્તા પર જ ડાંગર સૂકવવાનો વારો આવ્યો છે। કેટલાક ખેડૂતોને તો પાકના નુકસાનને કારણે અડધા ભાવે ડાંગર વેચવા પણ મજબૂર થવું પડ્યું છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સહાયની માંગ કરી છે। પત્રમાં ખાસ કરી સહકારી મંડળીમાં આવેલા ડાંગરના સ્ટોક પર પ્રતિ 100 કિલો 1 ક્વિન્ટલ દીઠ ₹500 બોનસ આપવા વિનંતી કરવામાં આવી છે। ખેડૂતોના કહેવા મુજબ છેલ્લા 3 વર્ષથી ડાંગરના પાકમાં સતત નુકસાન થઈ રહ્યું છે ને સરકાર તરફથી પૂરતી સહાય મળતી નથી। ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદ અને માવઠાને કારણે ઊભા પાકમાં પાણી ફરી વળતા પાક બગડી જાય છે। કેટલાક વિસ્તારોમાં તો ખેડૂતોને ડાંગરની ચોરી થવાનો પણ ભય છે, જેથી પાકને રસ્તા પર સૂકવવાનો નિર્ણય લેવાયો છે। ખેડૂતો સરકાર પાસે સીધી સહાય અને વળતર માંગે છે, જેથી તેઓ આગામી સિઝનમાં ખેતી ચાલુ રાખી શકે। રાજ્ય સરકારે કૃષિકારોની પરિસ્થિતિને ગંભીરતાથી લઈ જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે। ખેડૂતોની માંગ મુજબ બોનસ સહાય આપવામાં આવે તો નુકસાન પામેલા ખેડૂતોને રાહત મળશે ને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે। હાલ ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ જળાશયમાં પૂરતો પાણીને કારણે ઉનાળુ ડાંગર સવિશેષ ખેડૂતોએ વાવણી કરી હતી, પણ જે રીતે મે મહિનામાં જે રીતે માવઠાની અસર થઈ ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી। ત્યાર પછી જે પાક આવ્યો છે ખૂબ જ સારો પાક ડાંગરનો આવ્યો છે। લગભગ 80,000 એકરથી પણ વધારે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક હોય અને ખાસ કરીને વર્ષોથી સહકારી પ્રવૃત્તિમાં વિશ્વાસને કારણે લગભગ 15 લાખ ગુણીથી વધારે પાક સહકારી મંડીઓમાં આવ્યો છે। પણ જે સ્થિતિ બની છે માવઠાને કારણે ડાંગરની જે સ્થિતિ બની છે, વેપારીઓ લગભગ ₹380થી માંડીને ₹400 પ્રતિ મણ 20 કિલોના ભાવે ખૂબ જ શોષણથી ખેડૂતો પાસે ખરીદી કરી રહ્યા છે। એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે અને આવા સમયે જ્યારે સહકારી મંડીઓમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાંગરની આવક થઈ છે, ખૂબ જ નીચા ભાવ છે ડાંગરના, એવા સમયે ખેડૂતો સરકાર સામે અપેક્ષા રાખી રહ્યા છે અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખીને ખાસ કરીને જાણ કરી છે કે જે સહકારી મંડીઓમાં ડાંગર આવ્યું છે એના માટે મુખ્યમંત્રી જે સન્માન નિધિ છે એમાંથી સવિશેષ ક્વિન્ટલે ₹500 જેટલી રાહત જાહેર કરવામાં આવે, પેકેજ જાહેર કરવામાં આવે અને એને કારણે ખેડૂત મજબૂત બની શકે એમ છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી આ નિર્ણય થાય અને ખાસ કરીને જે સ્થિતિ ડાંગરના ભાવો જે નીચા જવાનું કારણ પણ જે બોઇલ ચોખા માટે જે નિકાસની જે 20% જેટલી કેન્દ્ર સરકારે જે નીતિ બનાવી છે એને કારણે પણ જે એક્સપોર્ટ થવું જોઈએ ન થવાને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ખેડૂતો આવ્યા છે। ત્યારે કેન્દ્ર સરકાર, ભારત સરકારમાં પણ મુખ્યમંત્રી અમારી ભલામણ કરે અને 20% જેટલી જે નિકાસ માટેની જે છે એ દૂર કરવામાં આવે એવી લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ। અમને ચોક્કસ આશા છે કે ખેડૂતો જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પકવતા ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે સવિશેષ પેકેજ જાહેર થાય એવી આપના માધ્યમથી અમે વિનંતી કરી રહ્યા છીએ।